તો કેમ છો મિત્રો? તો મિત્રો કાલે આઈકેએસ ઇન્વેન્ટર્સ નોલેજ સોલ્યુશન આઈપીઓનું અલોટમેન્ટ આવી ગયું છે. તમે કોને કોનેમાં એપ્લાય કર્યું હતું ને કેટલા લોટ એપ્લાય કર્યા હતા કઈ કઈ કેટેગરીમાં આપણને કોમેન્ટ કરી જણાવજો અલોટમેન્ટ મળ્યું કે નહીં, અને ન જોયું હોય તો ચેક કરી લેજો. અલોટમેન્ટ આવી ગયું છે. પછી મિત્રો આઈજીઆઈના આઈપીઓમાં એપ્લાય કરવા માટે કાલે છેલ્લો દિવસ હતો અને કાલે છેલ્લા દિવસે ઘણું સારું સબસ્ક્રિપ્શન મળ્યું આઈપીઓને. બાકી અત્યારે લેટેસ્ટ જીએમપીની વાત કરીએ તો 25%ની આસપાસ ચાલે છે, લગભગ 104 રૂપિયા પર શેર જેવી. બાકી જીએમપી માત્ર અંદાજો હોય છે. ત્યાર પછી ઓવરઓલ સબસ્ક્રિપ્શન ખૂબ જ સારું જોવા મળ્યું. સ્પેશિયલી ક્યુઆઈબીએ જ ઘણું સારો રિસ્પોન્સ આપ્યો આઈપીઓને. બાકી ટોટલ 3 દિવસની અંદર આઈપીઓ 35.48 ગણા જેવો સબસ્ક્રાઈબ થયો છે અને 82,496 કરોડ રૂપિયા આ આઈપીઓમાં ટોટલ 3 દિવસમાં લાગ્યા છે. બાકી આ આઈપીઓમાં વધારે પૈસા તો ક્યુઆઈબીએ જ લગાવે છે, લગભગ 60,000 કરોડની આસપાસ તો ક્યુઆઈબીએ જ લગાવ્યા છે આઈપીઓ ઉપર પૈસા. ત્યાર પછી મિત્રો ક્યુઆઈબી પોર્શન જે છે એ 48 ગણાની આસપાસ સબસ્ક્રાઈબ થયું છે. એનઆઈ પોર્શન 26%ની આસપાસ સબસ્ક્રાઈબ થયું છે. રિટેલ પોર્શન 11.77 ગણાની આસપાસ સબસ્ક્રાઈબ થયું છે. તો ઓવરઓલ જોઈએ તો સબસ્ક્રિપ્શન સારું છે. બાકી તમે કોને કોને કઈ કઈ કેટેગરીમાં કેટલા લોટ એપ્લાય કર્યા છે આપણને કોમેન્ટ કરી જણાવજો. હવે અલોટમેન્ટ ચાન્સીસ જાણીએ તો બિગ એચએનઆઈ કેટેગરીમાં 17% જેવા ચાન્સીસ છે. ત્યાર પછી સ્મોલ એચએનઆઈ કેટેગરીમાં 6% જેવા લગભગ ચાન્સ છે. અને રિટેલની વાત કરીએ તો રિટેલમાં 9 થી 10% અંદાજે એવા ચાન્સ છે. 9 થી 10% ને 100માંથી મળી શકે. અને મિત્રો આનું અલોટમેન્ટ સ્ટેટસ આજે તમને 18 ડિસેમ્બરે રાતે કેફિનટેકની વેબસાઇટ ઉપર જોવા મળી જશે. ત્યાર પછી મિત્રો જે આજે 3 આઈપીઓની લિસ્ટિંગ હતી, વિશાલ મેગામાર્ટનો આઈપીઓ, મોબીક્વિકનો આઈપીઓ અને સાઈ લાઈફ સાયન્સીસનો આઈપીઓ, ત્રણેયની લિસ્ટિંગ બમ્પર જોવા મળી. કારણ કે ઉમ્મીદ હતી એનાથી ઘણી સારી લિસ્ટિંગ જોવા મળી અને લિસ્ટિંગ પ્રાઇસ હતી તેનાથી પણ બધા 3 આઈપીઓ ઉપર જ ગયા હતા. સાઈ લાઈફ સાયન્સીસમાં કાંઈ ખાસ એવી ઉમ્મીદ નહોતી, તેમાં પણ સારો પ્રોફિટ થયો. એટલે તમને કોને કોને કેટલો પ્રોફિટ થયો આપણે કોમેન્ટમાં જણાવજો. ત્યાર પછી મિત્રો ફરી પાછા એક નવા આઈપીઓની એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે, યુનિમેક એરોસ્પેસ. આ આઈપીઓ 23 ડિસેમ્બરથી 26 ડિસેમ્બરની વચ્ચે ઓપન રહેશે. બાકી અત્યારે લેટેસ્ટ ગ્રે માર્કેટની પ્રીમિયમની વાત કરીએ તો 44%ની આસપાસ ચાલે છે. એટલે જીએમપી માત્ર અંદાજો જ હોય છે. તો મિત્રો ઓવરઓલ જોઈએ તો ડિસેમ્બર મહિનામાં આઈપીઓની લાઈનો લાગી છે. ખાસ કરીને 19, 20 આ 2 તારીખમાં તો ઘણા આઈપીઓ આવવાના છે. એટલે આ ડિસેમ્બર મહિનામાં કહીએ તો ઘણા આઈપીઓની લાઈનો જ લાગેલી છે. તો મિત્રો આ હતી આજની અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાકી શેર કરી દેજો તમારા મિત્રોને જે પણ સ્ટોક માર્કેટ અથવા આઈપીઓનું કરતા હોય તેને. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં.